આદિત્ય, કબાટની ચાવી ક્યાં છે મમ્મી? રૂપિયા મૂકી દે. પૂરેપૂરા રૂપિયા આપી દે મને. 200 રૂપિયા છે મારા હાથમાં. ક્યારે સુધરીશ તું? હા, આદત તું ક્યારે છોડીશ? જુઓ, મારી પાસે રૂપિયા નથી અને તમે મને આ રૂપિયા આપતા નથી. જ્યારે જુઓ ત્યારે અહીંયા લોક મારીને રાખો છો. ખબર નહીં હું શું ચોરી જવાનો છું. આમાં શું સંતાડ્યું છે તમે? તારી લીધે તો આટલું મોટું લોક મારવું પડે છે બેટા. જુઓ, મને પૈસા આપો. મારે પૈસાની જરૂર છે. મારી પાસે પૈસા નથી. હા, પૈસા માટે કમાવવું પડે. આમ રખડવાથી રૂપિયા ન આવે. અને તને કેટલી વાર કહ્યું છે કે આ લત છોડી દે, પણ તું સમજતો કેમ નથી આદિ? તમે સૂઈ ગયા હતા તો જાગી કેમ ગયા? હા, અને મને એમ હતું કે ચાવી તમારા ઓશિકા નીચે હતી તો ત્યાં તો પૈસા નીકળ્યા એટલે મને થયું કે સારું થયું. હા, પૈસા મારે જોતા હતા એ મને મળી ગયા. હા, લાવો એ પૈસા. આ પ્રેમથી તમને પૂછીને લઈ જાઉં છું. હા, ઘરમાં ચોરી કરીને નથી જતો. લાવો. જો બેટા, રૂપિયા મહેનતથી આવે છે. તારી જેમ ખાલી બેઠા બેઠા સપના જોવાથી રૂપિયા નથી આવતા. પરસેવો પાડવો પડે તો જ રૂપિયા આવે. મારા મિત્રો રાહ જુએ છે ત્યાં. તારા મિત્રો તારા માટે એટલા મહત્વના છે? આ ઘરની હાલત કેવી થઈ રહી છે દિવસે દિવસે ખબર પડે છે? હા, આ તારા લીધે અમે રોજ એક ખાડામાં ડૂબતા જઈએ છીએ અને તને સમજ નથી પડતી. અને તને શું લાગે છે તું જે કરે છે એ બધું સારું કરે છે? હા, સારું જ કરું છું. તમને ખબર છે ને કે મારે આ બધી આદત છે. મારા મિત્રો રાહ જુએ છે જુગાર રમવા માટે અને મારે ત્યાં જવું જ પડશે. એમાં નહીં ચાલે. તમે ઈચ્છો છો કે હું બહારથી વ્યાજબી રૂપિયા લઉં? હા, કોઈ ઘરે ઉઘરાણી માટે આવશે તો કેવું લાગશે? પહેલા વિચાર કરી લેજો, પછી જવાબ આપજો. હા, પૈસા મને આપી દો. આટલા પૈસાથી વધારે હું માંગતો પણ નથી. હા, 1000-2000 રૂપિયા છે ને, આપી દો મને. 1000-2000 રૂપિયા? હા, જીતીને પાછા આપી દઈશ. સવારે પાછો આવીશ ને એટલે આપી દઈશ પૈસા પાછા. બસ લાવો. તું જીતીને ક્યારે આવ્યો છે ખરો? હા, સવારે ઉઠી નાઈ ધોઈ ફ્રેશ થઈ અને જમીને જે રૂપિયા લઈને ચોરીને જાય છે, પછી ક્યારે જીતીને આવ્યો છે ખરો તું? હા, જે જીતીને આવીશ. જ્યાં સુધી જીતીશ નહીં ને ત્યાં સુધી આવીશ નહીં ઘરે. બસ. વાહ, સરસ. તારા જેવા કપાતર દીકરા પાક્યા હોય ને પછી માવતરનું તો ભલું થઈ રહ્યું. સલાહ નહીં આપને માં. હા, આ તારી સલાહની કોઈ જરૂર નથી મારે. તો તને શાની જરૂર છે? તે મારા લાફાની જરૂર છે? મારી લો. નાનપણમાં તને 4 લાફા માર્યા હોત ને તો આજે તો આ હાલતમાં ન હોત. અત્યારે 50 લાફા મારશો તો પણ કઈ ફરક નહીં પડે મને. સાંભળ્યું તમે? હા, તમે જે બધું મને કહો છો ને એનાથી મને કોઈ જ ફરક નથી પડતો. સુધરી જા આદિ, સુધરી જા. હજી પણ સમય છે. મહેનત કર અને આગળ વધ. આવી રીતે રૂપિયા કોઈ ન કમાઈ શકે બેટા. જુગારમાં કોઈ માણસ ધનવાન ન થાય. એ હારતો જ જાય. એ કોઈ દિવસ એ ખાડામાંથી ન ઉગરી શકે. સાંભળો મારી વાત. હા, પ્રેમથી છે ને રૂપિયા આપી દો. આદિ, હા આદિ, મહેનત હવે તો તમારી સામે લઈ જાઉં છું ને. પહેલા ચોરી કરીને જતો હતો અરે પણ હવે આદિ! હા, તમારી સામે રૂપિયા લઈ જાઉં છું. પ્રેમથી તમારો દીકરો માંગીને જાય છે. આશીર્વાદ આપો એને. હા, આજે છે ને 3 એક્કા નીકળવા જોઈએ અને સામે વાળાને 3 બાદશાહ. એટલે તમારો દીકરો જીતશે. નહીં જીતી. ચાલો, હું જાઉં છું. બેટા નહીં જીતે તું આમાં. હા, કેમ સમજાવું તને? હા સર, બસ નીકળી ગઈ. રિક્ષામાં જ છું. હા, આવજો. ભાભી ચલો બાય, હું જાઉં છું. પછી રાત્રે મળીએ. ઓ, શું રાત્રે મળીએ? આ નાસ્તો તૈયાર છે, નાસ્તો કરીને જાઓ. અત્યારે નહીં. અત્યારે છે ને મારે બહુ મોડું થઈ ગયું છે. હા, બોસના 5મી વાર ફોન આવી ગયા છે. જ્યાં સુધી નાસ્તો નહીં થાય ને નહીં જવા દો. ભાભી સમજવાની કોશિશ કરો અને પ્લીઝ આનો ઘાતો ના કરો. મારો ગુસ્સો મારા સુધી રહેવા દો ને. રોજ ઉઠીને રોજ મારે નાસ્તો બનાવવાનો, પણ બેન બાને નાસ્તો કરવાનો ટાઈમ નથી. એક કામ કરો, હું ડબ્બામાં પેક કરી આપું, ત્યાં ખાઈ લેજો. હું ઓફિસના કેન્ટીનમાં ખાઈ લઈશ. ના પાડી મેં. દામિની બેન, આ શરીર જોવો, સુકાઈ ગયા છો સાવ. આ કુટુંબ પરિવારમાં કોઈ મળશે ને તો કહેશે કે મા બાપ તો હતા નહીં. એક ભાભી હતી, એણે પણ ધ્યાન ન રાખ્યું છોકરીનું. અરે બોલે તો ખરા કોઈ, ટાંટિયા ના તોડી નાખો એમને. એટલે કે જો તમારા વિશે બોલવાની કોઈની હિંમત ખરી? અમારા ભાઈને નથી બોલવા દેતી. દામિની બેન,
કોઈ બોલે કે ના બોલે આપણે એવું કરવું જોઈએ ને કે કોઈને જીભ ખોલવાનો મોકો જ ન મળે. એના કરતાં નાસ્તો કરીને જાવ ને. તમે નહીં માનો ને. માની જઈશ. બહુ મોડું થાય છે. બહુ જ મોડું થાય છે. એક તો છે ને આજે ઉઠવામાં મોડું થઈ ગયું છે. કાલે રાત્રે 2 વાગ્યા સુધી જાગી હતી. કેમ? ફાઇલ કમ્પ્લીટ કરવાની હતી. આ નવો પ્રોજેક્ટ છે ને એના પેપર્સ છે. સોરી હા. દામિનીબેન હા. તમે આમાં લખો છો શું? મને તો આજ સુધી એક અક્ષર ન સમજાયો. ભાભી મેં તમને કહ્યું છે કે મારા ઓફિસમાં છે ને વેકેન્સી છે. તમે છે ને ત્યાં આવતા રહો. આપણે બંને સાથે ઓફિસ જઈશું. સાથે ઘરે આવીશું. અને મારા ભાગનું બધું જ કામ તમે કરશો ને મને સેલેરી મળશે ફ્રીમાં. હાવ. એવું ના હોય. મહેનતની કમાઈ તો પોતે જ લેવાની હોય ને. મહેનત કરી એ પણ કંઈ આવડતું હોય તો ને. જો તમે છે ને બહેસ ન કરો. કાલથી સવારે 6 વાગે ઉઠી જજો. 6 વાગે? નો વે. આ ખબર છે ઓફિસમાં અડધો કલાક પણ આરામ ના હોય અમને. તો અમને શું આરામ હોય છે? આખો દિવસ હું પણ ફ્રી નથી પડતી. આટલું મોટું ઘર છે શું કામનું? આ 10 મિનિટ પણ બેસવું હોય ને તો વિચાર કરવો પડે મારે. પણ તમને તો કહ્યું છે ને ભાઈ કે એક કામવાળી રખાવી દે. પણ તમે છો કે માનતા નથી. તમને છે ને ખોટી જીદ છે કે કામવાળી કામ સરખું ના કરે. કામવાળીને છોડો. તમારે કરવાનું હોય ને એ કરો. આ સવારે વહેલા ઉઠીને યોગા કરજો, જીમ કરજો. આવું બધું કરશો ને તો બોડી પણ ફિટ રહેશે અને ભૂખ પણ લાગશે. તમે કરો છો? હું નથી કરતી પણ હું જોબ પણ નથી કરતી ને. મારે અહીંયા ખાવાનું મળે. મને ગમે ત્યારે ભૂખ લાગે ને તો કિચનમાં આવી શકું. તમે ત્યાં શું કરતા હશો? સાચું કહું ને તો કેન્ટીનનું ખાવાનું મને જરાય નથી ભાવતું. પણ શું કરું, મજબૂરી. અને મારે ઓલવેઝ લેટ જ થઈ ગયું તમને ખબર છે ને. ખબર છે. અને આ ફાઇલ લઈને છે ને મારે ક્લાયન્ટ પાસે જવાનું છે આજે. એને પ્રોજેક્ટ સમજાવવાનો છે અને ઇન્વેસ્ટ કરવા માટે કન્વિન્સ કરવાના છે. ક્યારે જવું છે? તમે છે ને મને વાતોએ વળગાડી દીધી. સારું હવે વાતો નહીં વળગાડું. હું તમને લિસ્ટ કરીને આપીશ. ફોનમાં મેસેજ કરીશ. એ બધી વસ્તુઓ સાંજે લેતા આવજો. સાંજે કંઈ નવીન જમવાનું બનાવીશું. બહાર જમી આવી? હું ઘરે બનાવું છું ને. મને મજા આવે છે તમને લોકોને જમાડવાની, તમારા માટે કંઈક બનાવવાની, તમારી અને તમારા ભાઈની સેવા કરવાની મને બહુ ગમે. તમારી બધી વાત સાચી છે પણ વિચાર કરો ને હવે હું અત્યારે જઈશ, પહેલા ઓફિસે જઈશ, ત્યાંથી પછી ક્લાયન્ટને મળવા જઈશ અને કન્વિન્સ કરીશ, વાત કરીશ, પછી પાછી ઓફિસ જઈશ, ત્યાં ઓફિસનું કામ કરીશ અને મારે આવવામાં લેટ થઈ જશે. તમે લોકો ક્યાં સુધી રાહ જોશો? સારું, બધી વસ્તુઓ હું લઈ આવીશ. ખાલી તમારે શું ખાવું છે એ કહી દેશો. તમે જે બનાવો આ બધું ચાલશે. ઠીક છે તો હું છે ને કંઈક તમને સરપ્રાઈઝ આપીશ. પણ હા, આ બહાર નાસ્તો કરીને ન આવતા. નહીં આવું પાક્કું. પણ એક મિનિટ. હલો. હા સર, હું રિક્ષામાં બેસી ગઈ છું ને ત્યાંથી બસ ઉતરું એટલી વાર. જો તમે ઉપરથી નીચે જો, હું નીચે જ ઊભી છું. હીરાબાગ 10 રૂપિયા, હીરાબાગ 10 રૂપિયા. શું ભાભી કહું છું કે હું નીચે ઊભી છું? રિક્ષા વાળો હતો. રિક્ષા વાળી નહોતો ને, રિક્ષા વાળો હતો. અવાજ એવો છે ને તો ચાલે. કિસી કો પતા નહીં ચલેગા. લેટ નથી થતું. ભાઈ ઓફિસે જતા રહ્યા કે હજુ સૂતા છે? સૂતા છે. એક કામ કરો, આજે એમને લેટ જવાનું છે તો એમને ઉઠાડો, તમને મૂકી જાય. ના હવે શું ફાલતુની વાત કરો છો? આ ભાઈને અત્યારે બતાવવા જશો ને તો તમને ખીજાશે, કારણ કે સૂતો હોય ને ત્યારે એને નહીં બતાવવાનો. નહીં બતાવવાના. બતાવવાના. ચાલો ભાઈ, હું જાઉં છું. બાય. ટેક કેર. મળી હા સાંજે. બાય. સાંજે વહેલા. પાક્કું.